તો હેલો દોસ્તો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જ્યારથી શેતર વસાવા જેલમાં ગયા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને નત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે શેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, અને સાથે સાથે શકુતલા વસાવાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। અને શકુતલા વસાવાને એમ કહેવાય છે કે 22 તારીખના દિવસે જામીનની સુનાવણી હતી ને સુનાવણી થતાં તે જામીન મળી ગયા છે। શકુતલા વસાવા જેલની બહાર આવી ગયા છે, પરંતુ શેતર વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને નત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। લોકોનું એવું કહેવું છે કે જે શેતર વસાવાને ભાજપ તરફથી ઘણી બધી ઓફરો મળતી હતી, પરંતુ શેતર વસાવા ઝૂક્યા નહોતા, શેતર વસાવા ભાજપમાં જોડાયા નહોતા, એટલા માટે શેતર વસાવાને ભાજપે ફસાવીને જેલના હવાલે કરી રહી છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને સરકાર સામે પણ લડત લડતા હોય છે અને જનતાને ન્યાય અપાવતા હોય છે, અને ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર જનતા માટે શેતર વસાવા ઘણીવાર જેલના હવાલે પણ થઈ ચૂકતા હોય છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જો શેતર વસાવા રાતોરાત ભાજપમાં જોડાઈ જાય તો રાતોરાત જેલની બહાર આવી જાય। તો દોસ્તો તમને ખબર જ હશે કે શેતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે અને આમ આદમી પાર્ટીમાં સારું એવું નામ છે, આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે, શેતરભાઈ ચાલે એવા નારા પણ લાગતા હોય છે। અને આદિવાસી સમાજ ને મુસ્લિમ સમાજ શેતર વસાવાના સપોર્ટની અંદર અત્યારે મેદાનની અંદર ઉતરી ગયા છે। શેતર વસાવાને ન્યાય અમે અપાવીને જ રહીશું, સેતુભા તમે આગે બઢો, હમ તમારી સાથે, જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ઘણીવાર શેતર વસાવા જેલમાં જઈ ચૂક્યા છે, ઘણીવાર એમ કહેવાય છે કે શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે। અખિલેશ શેતર વસાવાએ જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો છે એના કેસની અંદર શેતર વસાવાની ફસાવીને જેલના હવાલે કરી રહ્યા છે દોસ્તો, એવું જનતાનું કહેવું છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બાત કે દોસ્તો। અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લેક્ચર ફરી જય વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत, મળે એક વાર બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।